અમરેલીના માડીલા ગામમાં પ્રાગજી ચોવટિયાની વાડીમાં આવેલ 60 થી 70 ફૂટ ઊંડા ખાલી કૂવામાં સિંહણ પડી ગઈ હતી। માડીલા ગામના માલધારીએ આ અંગે સરપંચને જાણ કરવામાં આવી હતી, જે બાદ સરપંચ દ્વારા વન વિભાગને જાણ કરાતા આરએફઓ સહિત વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી સિંહણનું રેસ્ક્યુ કર્યું હતું। સિંહણને રેસ્ક્યુ કરાયા બાદ ક્રાંકચ એનિમલ કેરમાં ખસેડવામાં આવી છે, ત્યારે વન વિભાગ દ્વારા આવી ખાલી પડેલા કૂવાઓ ઢાંકવા માટે અથવા તો તે કૂવાને રક્ષિત કરવા સિંહ પ્રેમીઓ દ્વારા માંગ ઉઠી છે। મારું નામ દપ્પુભાઈ નાનજીભાઈ, હું માળેલા ગામનો સરપંચ છું। અમારા જમીન ધારી તાલુકાની આવે છે અને સિંહણ ક્યારે પડી ખ્યાલ નથી, પણ 12:30 માલધારીને ખ્યાલ આવતા હું ગામનો સરપંચ છું, એટલે મને એને જાણ કરી કે વાડીમાં સિંહણ પડી ગઈ છે। એટલે મેં વન વિભાગને જાણ કરી, એટલે તરત વન વિભાગવાળા એનો સ્ટાફ આખો આવી ગયો અને આવીને એને કાર્યવાહી કરીને પાંજરામાં લઈને એ લોકો રવાના થઈ ગયા અટાણે તો।